નમસ્કાર દેશભરના કરોડો પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ જેનું નામ છે જ્ઞાન યાત્રા। તો 1 જાન્યુઆરી 2026થી જ્યારે નવું વર્ષ શરૂ થઈ ગયું છે ત્યારે નવા વર્ષની શરૂઆતમાં જ ભારત સરકારના નાણાં મંત્રાલય હેઠળના સેન્ટ્રલ પેન્શન અકાઉન્ટિંગ ઓફિસ એટલે કે CPAOએ દ્વારા નવા પેન્શન નિયમો જાહેર કરી દેવામાં આવ્યા છે। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આજનો વિડીયો મહત્વપૂર્ણ બની રહેવાનો છે, કારણ કે ભારત સરકારના નાણાં વિભાગના કહી શકાય કે વિભાગ એટલે કે સેન્ટ્રલ પેન્શન અકાઉન્ટિંગ ઓફિસ CPOA દ્વારા પેન્શનના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જેની અસર તમામ કર્મચારીઓના કહી શકાય પેન્શન અને તેમના નિવૃત્તિ સમયે જે મળનાર પેન્શન પર પડશે। તો આજના વિડીયોમાં આપણે પેન્શનર મિત્રો વિગતવાર જાણીશું કે CPAO દ્વારા જે નવા પેન્શનના નિયમો જારી કરવામાં આવ્યા છે અને જૂના પેન્શન નિયમોમાં જે ફેરફાર કરાયા છે તે શું છે, તેનાથી શું ફરક પડશે, કેન્દ્રીય કર્મચારીઓ માટે જે મહત્વપૂર્ણ સમાચાર છે તેને લઈ આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો કર્મચારી મિત્રો પેન્શનર્સ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો પેન્શન નિયમોમાં મોટો ફેરફાર, કેન્દ્રીય કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર છે। તો નિયમો અનુસાર બેંકે PPOના ડિસ્પર્સ બાદ મૃત્યુ પ્રમાણપત્ર અને CPOA દ્વારા જારી કરાયેલા અન્ય સંબંધિત દસ્તાવેજો ફક્ત CPOA દ્વારા જ પરત કરવાના રહેશે, અથવા દસ્તાવેજો સીધા પે એન્ડ અકાઉન્ટ્સ ઓફિસ POA અથવા સંબંધિત વિભાગને મોકલવા ખોટા છે। તો 8મા પગાર પંચની વાત કરીએ તો પેન્શનર્સ અને તેમના પરિવારોના હિતમાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા કેન્દ્ર સરકારે પેન્શન સંબંધિત દસ્તાવેજો અંગે નવી માર્ગદર્શિકા નવા વર્ષની શરૂઆતમાં જારી કરી છે। પેન્શનર્સ અથવા ફેમિલી પેન્શનરના મૃત્યુ પછી પેન્શન પેમેન્ટ ઓર્ડર એટલે કે PPO જારી કરવાની પ્રક્રિયાને વધુ કડક બનાવવામાં આવી છે। સરકારે અગાઉ જારી કરાયેલા નિયમોને પણ પુનરોચ્ચાર કર્યો છે, જે પેન્શનરોને નિવૃત્તિ પછી મનસ્વી કપાત અથવા પેન્શનમાંથી વસૂલાતથી રક્ષણ આપે છે। આ બંને નિર્ણયોનો ઉદ્દેશ સ્પષ્ટ છે: મૂંઝવણ ઘટાડવા, પારદર્શિતા વધારવા અને વરિષ્ઠ નાગરિકો અને તેમના પરિવારોને બિનજરૂરી મુશ્કેલીઓથી બચાવવા માટે આ બંને નિર્ણયો લેવામાં આવ્યા છે। શું છે વિગત? તો નાણાં મંત્રાલય હેઠળના સેન્ટ્રલ પેન્શન અકાઉન્ટિંગ ઓફિસ CPOએ સ્પષ્ટતા કરી છે કે પેન્શનર્સ અથવા ફેમિલી પેન્શનરના મૃત્યુની સ્થિતિમાં બેંકનું સેન્ટ્રલાઇઝ્ડ પેન્શન પ્રોસેસિંગ સેન્ટર CPPPC ફક્ત નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કરશે। નિયમો અનુસાર બેંકોએ PPOના ડિસ્પર્સ ભાગ, મૃત્યુ પ્રમાણપત્ર અને CPOA દ્વારા જારી કરાયેલા અન્ય જરૂરી દસ્તાવેજો ફક્ત CPOA દ્વારા જ પરત કરવાના રહેશે। આ દસ્તાવેજો સીધા પે એન્ડ અકાઉન્ટ્સ ઓફિસ POA દ્વારા અથવા સંબંધિત વિભાગોને મોકલવા ખોટા। CPOએ જણાવ્યું હતું કે કેટલીક બેંકો આ પ્રક્રિયાનું ઉલ્લંઘન કરી રહી છે, જેના કારણે આ કડક સ્પષ્ટતા જરૂરી બની છે। આવું કરનાર બેંકો સામે ગંભીર કાર્યવાહી થઈ શકે છે। પેન્શનરો પણ મોટે ભાગે મોટી રાહત। તો આ નિર્દેશ ટેકનિકલ લાગશે, પરંતુ તેનો સીધો ફાયદો મૃતક પેન્શનરોના પરિવારોને થશે। યોગ્ય માધ્યમથી PPO પરત કરવાથી ખોવાયેલા દસ્તાવેજો, વિલંબ અને બિનજરૂરી મુશ્કેલીઓ ટાળી શકાશે। પરિવારનો ઘણીવાર ભાવનાત્મક તણાવમાં હોય છે અને જો પેન્શન સંબંધિત દસ્તાવેજો અટવાઈ જાય તો સમસ્યા વધુ જટિલ બને છે। સરકાર માને છે કે એક જ ચેનલ CPOA દ્વારા પ્રક્રિયા કાર્ય ટ્રેકિંગને સરળ બનાવશે અને ભવિષ્યના વિવાદો ઘટાડશે। સરકારે પેન્શન કપાત અને વસૂલાત અંગે પેન્શનરોને પણ નોંધપાત્ર રાહત આપી છે। પેન્શન અને પેન્શનના કલ્યાણ વિભાગે સ્પષ્ટતા કરી છે કે એકવાર પેન્શન અથવા ફેમિલી પેન્શન અંતિમ સ્વરૂપમાં આપવામાં આવે પછી સ્પષ્ટ કારકુનની ભૂલ ન થાય ત્યાં સુધી તેને ઘટાડી શકાતું નથી। જો 2 વર્ષ પછી પણ ભૂલ મળી આવે તો ડિપાર્ટમેન્ટ ઓફ પેન્શન અને પેન્શનર વેલફેરની મંજૂરી વિના પેન્શન ઘટાડી શકાતું નથી। વધુમાં, જો પેન્શનરને સરકારી ભૂલના કારણે વધારાનું પેન્શન મળ્યું હોય અને તેની ભૂલ ન હોય તો વસૂલાત માફીની શક્યતા પર પણ વિચાર કરવામાં આવશે। જો વસૂલાત જરૂરી હોય તો 2 મહિનાની નોટિસ આપવી આવશ્યક છે અને કપાત હપ્તાઓમાં કરવામાં આવશે, એક સાથે નહીં, કારણ કે એકંદરે આ સરકારી પગલું પેન્શનરો માટે નોંધપાત્ર રાહત માનવામાં આવી રહી છે।
આમસ બરનાળા વિભાગના જે કહી શકાય કે મંત્રાલય હેઠળના સેન્ટ્રલ પેન્શન અકાઉન્ટિંગ ઓફિસ CPOA દ્વારા નવા વર્ષની શરૂઆતમાં જ આ મોટા 2 ફેરફારો કર્યા છે, જેમાં PPOના ડિસ્પર્સ ભાગ, મૃત્યુ પ્રમાણપત્ર અને CPO દ્વારા જારી કરાયેલા અન્ય સંબંધિત દસ્તાવેજો હવે ફક્ત સેન્ટ્રલ પેન્શન અકાઉન્ટિંગ ઓફિસ દ્વારા જ પરત કરવાના રહેશે. અન્ય કોઈ રીતે મોકલેલા જે છે તે દસ્તાવેજો ખોટા છે તેવી જાહેરાત કરાઈ છે. જય ભારત, જય હિન્દ, અસ્તુ.